ખેડૂત આંદોલન અંતર્ગત આજે ધરણા અને સક્રિય આંદોલનાત્મક કાર્યક્રમોનો 28મો દિવસ છે. 28 દિવસથી ખેડૂતો પોતાનું સરકાર પાસે માંગણીના સમર્થનમાં જે આંદોલન ચલાવી રહ્યા છે એ આંદોલનના આજના દિવસે ખેડૂતો તરફથી એક વિશિષ્ટ કાર્યક્રમ જાહેર થયો છે મિત્રો, અને એ કાર્યક્રમની અગાઉ જે જાહેરાત થયેલી એની આજે અમલવારી થવાની છે. ચાલો જોઈએ શું નવો કાર્યક્રમ છે ખેડૂત આંદોલનમાં. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત મિત્રો, આજે આપણા આંદોલનકારી ખેડૂતો તરફથી જે કાર્યક્રમ જાહેર થયેલો છે એ કાર્યક્રમ રેલ રોકો આંદોલન, રેલ રોકો કાર્યક્રમ છે. રેલ રોકવા માટે કઈ જગ્યા પસંદ કરવાની છે, રેલ રોકવા માટે કયો સમય પસંદ કરવાનો છે અને રેલ રોકવા માટે કઈ પદ્ધતિથી કામ કરવાનું છે એની ગાઈડલાઇન્સ આંદોલનકારી સંગઠનોએ આગળના દિવસોમાં આપી દીધી છે અને એ ગાઈડલાઇન્સ પ્રમાણે આજનો રેલ રોકો કાર્યક્રમ ચાલશે. રેલમાં મુસાફરી કરતા લોકોને વધારે અગવડ ન પડે, ખાસ વિશેષ કોઈ અગવડ ન પડે એનું ધ્યાન રાખી અને જે નિર્ણય લેવાયો છે એ એવો છે કે રેલ રોકવા માટે ખેડૂતોએ માત્ર ને માત્ર રેલવે સ્ટેશન પર જ કાર્યક્રમ કરવાનો છે. બે સ્ટેશનની વચ્ચે રેલવેને ક્યાંય રોકવાની નથી. રેલવેને માત્ર ને માત્ર સ્ટેશન પર જ રોકવાની છે. બીજું, ઝાઝા સમય માટે રેલવેને રોકવાની નથી. બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જ રેલ રોકો કાર્યક્રમ કરવાનો છે. અને ત્રીજું, રેલ રોકો કાર્યક્રમ દરમિયાન જે કોઈ સ્ટેશન પર ગમે તેટલા ખેડૂતો એકઠા મળ્યા હોય પણ કોઈ પણ પ્રકારના ઉપદ્રવી માહોલનું સર્જન ન થાય એનું ધ્યાન દરેક આંદોલનકારી ખેડૂતે રાખવાનું છે. સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે, સંપૂર્ણપણે ગાંધી ચિંધ્યા માર્ગે, સંપૂર્ણપણે આપણી શાંતિ, સદભાવના અને સહજતા, સરળતાના ધોરણે જે રીતે સત્તાઓની સામેથી આપણે ખેડૂતો તરીકે કે નાગરિકો તરીકે કંઈ પણ મેળવવાનો પ્રયાસ કરવાનો છે એ આપણી પારંપરિક સહજતા, સરળતા અને નિરુપદ્રવિતાના ધોરણે કાર્યક્રમ આપવાનો છે. આજના દિવસે એટલે કે તારીખ 10 માર્ચ જે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમ દેશભરમાં થાય એને માટેના પ્રયાસો ખેડૂત આંદોલનકારી સંગઠનોએ કર્યા છે. પણ જે વિસ્તારમાં, જે પ્રદેશમાં ખેડૂતો પૂરતા પ્રમાણમાં સંગઠિત અને સાહસિક હશે એ જ પ્રદેશમાં આ કાર્યક્રમો થઈ શકશે, એ જ વિસ્તારમાં આ કાર્યક્રમો થઈ શકશે. આપણા જેવા ગુજરાત જેવા રાજ્યમાં આવું કોઈ કાર્યક્રમ થવાની શક્યતા નથી. પણ આપણા ગુજરાત સિવાયના વિસ્તારોમાં જ્યાં જ્યાં કાર્યક્રમો થવાના છે એ કાર્યક્રમોને કમસે કમ જોવા અને સમજવાનો પ્રયાસ આપણે ખેડૂતો સલામત રીતે આપણા ઘરે બેઠા બેઠા કરી શકીએ છીએ મિત્રો. તો આંદોલનના કાર્યક્રમોને અવશ્ય ટ્રેક કરો, આંદોલનના કાર્યક્રમોને અવશ્ય સમજવાનો પ્રયાસ કરો અને આંદોલનકારી ખેડૂતો પર જાત જાતના આક્ષેપ કરતા સત્તાધારી પક્ષના લોકો શું કહે છે અને ખરેખર આંદોલનકારીઓની શું પદ્ધતિ છે, કેવી માંગણી છે અને કેવી એમની રજૂઆત છે, આ બંનેની વચ્ચેનો જે ફરક છે એને સમજવાનો પ્રયાસ કરો. જય કિસાન, જય ભારત.